ટ્રાફિક વધી ગયું તો પતંગો લઈ લીધી છે. આવે આવી પતંગો છે. ફેમિલી કેમ છો બધા મજામાં? સ્વાગત છે આપણે એક નવા વ્લોગમાં. આપણે આવેલા છીએ આજ અમદાવાદ. જુઓ તમે પતંગોની ખરીદી કરવા કાલુપુરમાં. એરિયો છે કાલુપુર અમદાવાદમાં. સસ્તી પતંગો મળી જાય છે ને જોવે એમ આવી જાતો બતાવું તમને હમણાં પતંગ ને સ્ટોર ને એવું બધું છે ને. આ છે અમદાવાદનું કંઈક લોકેશન. જુઓ તમે આવું કંઈક છે. અત્યારે વાગ્યા છે 10. હમણાં તમને બતાવું બધું. આમ ભાલિયા આવી જાય અત્યારે. સંતરા લીધા છે થોડાક કિલો જેટલા. ખાઈ ગયો 500 જેટલા ને હવે રામભાલિયા ખાઈ છે. જો તમે અત્યારે ટ્રાફિક જુઓ અમદાવાદમાં. આ એક એડવા ધીમી પાડે અમને બધા ઉડાડી દે અમે કારામાં. હા ઓ ભાઈ અહીંયા તો અમદાવાદમાં તો ગાય રપટ કરે ગાડીઓ બાડીઓ ને બધું. હા બહુ ધ્યાન રાખવું પડે ભાઈ. મોરે મોરો દીધે એમ છે આ બધા. એ વાંધો ના લો તમને માર્કેટ બતાવું પતંગોની. બન્યા રહેતો બ્લોકમાં રહેજો. તો આપણે પૂગી જાય છીએ કાલુપુર એરિયામાં. આવો કંઈક છે માર્કેટ. તો પતંગો જ્યાં જોવાના પતંગો જોઈ આવી. આપણે થોડી ખરીદી કરવાની પતંગની. તો અહીંયા પતંગો છે બધે આખા એરિયામાં જ્યાં જોવાના પતંગોના સ્ટોર છે. હાલો જઈએ આપણે રમભાઈ. 75 નો પંજો પડે 150 નીચે ડબલ. મોટી પતંગો ઉભા રામભાઈની. રામભાઈ એવડી એવડી પતંગો લેવાના. ટ્રાફિક વધી ગયું તો પતંગો લઈ લીધી છે. આવે આવી પતંગો છે. હવે ભાઈગા કંઈક નાસ્તો કરવા આગળ જઈ. તો તમે માર્કેટ જાઓ ખાલી. તો ફેમિલી આપણે આવ્યા છીએ અહીંયા ચા પીવા. રામભાઈ ચા લે છે. ચા પી લઈએ હવે. જો અહીં કપડાની બધી માર્કેટ છે અહીંથી અમદાવાદમાં. એક નંબર લોકેશન છે. તો ચા બનાવે છે અહીંયા. હાલો તો હવે ખરીદી કરીને ભેગા છીએ બરાબર. તો ખરીદી કરીએ થોડીક એવી. જઈ છીએ હવે. વાગી જશે 5. રાતે નીકળવાનું છે આજ પોડડા માટે. અત્યારે જઈશું ક્યાં છીએ? રિક્ષામાં રામભાઈ. રિક્ષામાં લઈ ગયા 15 માં કાલુપુર જાય છે હવે. 5 કુવા જાય છે આપણી રિક્ષા. ટ્રાફિક છે દાદુ. બહુ ટ્રાફિક છે ભાઈ. તો ટ્રાફિક તો જોવો તમે. ટ્રાફિક છે. ટ્રાફિકમાં હલવા ગયા દઈએ આવેલી આપણી ગાડી હવે. તો આવેલી કંઈક નાસ્તો કરવા જાવ ને. નાસ્તો કરવા થોડું ખાવા વહી જવાનું. ખાઈ લઈએ. તો પાવભાજી ખાવા એવા જ નાસ્તો કરવા. આરામભાઈ ગરમા ગરમ છે. ગરમા ગરમ પાવભાજી હો ભાઈ. ચાલો તો નાસ્તો કરી લઈએ. તો બેઠા છીએ. ટ્રાફિક જોઈ છીએ અત્યારે અમદાવાદનું ટ્રાફિક. તો 6:30 જેવું છું ને અંધારું થઈ ગયું છે. આવું કંઈક લોકેશન છે. તો જાય બસ આવું કંઈક છે. તો બસમાં બેસી જશે હવે કારમભાઈ. આજ પણ આનંદ આવ્યો ગૌતમભાઈ. તમે વાત પૂછોમાં જો આ પાછું 15 દી પછી એમ થઈ ગયું. 15 દી પછી પાછું અમદાવાદ આવવાનું છે કે સુરત લાવવાનું હોય. બાકી જિંદગીમાં મજા જ કરવાની છે હવે. બાકી કઈ મુજાવાનું જ થતું નહીં મોટા. બહુ મજા આવી અમદાવાદમાં રખડવાની. દુનિયાની હવે તો ઘરે ભેગા છીએ. આપણે ભૂમિમાં એવા સિંગલ શોપમાં એવા આવડા સામે એવા આજકાલ ડબલનો રાખ્યો હોય. એની ઈદ બસ છે. એમાં બેસી ગયા છીએ. અમદાવાદ જાય છે. અમદાવાદથી ભેગા છીએ. જુઓ આવું ટ્રાફિક છે હજી. કાંઈ નહીં. આપણે આ વિડીયોને એન્ડ કરીએ. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક નવા વિડીયોમાં. જ્યાં સુધી બધાને બાય બાય.